નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય છે ગણિત પ્રકાશ ગાળા સ્વાધ્યાય પોથીનું પ્રકરણ 2 રેખાઓ અને ખૂણાઓનું આપણે સોલ્યુશન કરીશું. તો તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ. તો પ્રકરણ છે 2 રેખાઓ અને ખૂણાઓ, લાઇન એન્ડ એંગલ્સ. એના જે દાખલાઓ છે દાખલાની આપણે ચર્ચા કરી છે. તો અહીંયા ચાલો શરૂઆત કરીએ. એમાં છે પ્રશ્ન 1, નીચેની આકૃતિના બિંદુઓ અને રેખાખંડના નામ જણાવો. તો આ મિત્રો જે આકૃતિ આપેલી છે તેમાં બિંદુઓ અને રેખાખંડોના નામ આપણે જણાવવાના છે. તો એ બિંદુઓ એ છે, બિંદુ બી, બિંદુ સી અને બિંદુ ડી. અને રેખાખંડોમાં કયા રેખાખંડ છે? તો રેખાખંડ એ બી, રેખાખંડ બીસી અને રેખાખંડ સીડી. આ 3 રેખાખંડો છે. તો આપણે હવે લખી દઈએ. તો બિંદુઓ, તો એ, બિંદુ એ, બિંદુ બી, બિંદુ સી અને બિંદુ ડી. એટલે કે બિંદુ એ, બિંદુ બી, બિંદુ સી અને બિંદુ ડી. તો સમજ ખાતર મેં આ રીતે લખી છે. તમે ફક્ત બિંદુ એ, બી, સી અને ડી એ રીતે લખો તો પણ ચાલશે જવાબમાં. હવે રેખાખંડો છે. તો રેખાખંડમાં રેખાખંડ એ બી, રેખાખંડ બીસી અને રેખાખંડ સીડી. તો જાણ ખાતર આપણે આ રીતે લખી શકીએ: રેખાખંડ એ બી, રેખાખંડ બીસી અને રેખાખંડ સીડી. તો મિત્રો જે આ જે તીર વગરની જે આકૃતિ છે એને રેખાખંડ કહે છે. આ જે ટપકું છે તેને આપણે બિંદુ કહીએ છીએ. તો ખાસ આટલી વસ્તુ આમાં સમજવાની છે. હવે મિત્રો બીજો પ્રશ્ન છે કે નીચેની આકૃતિમાં કિરણો નામ જણાવો. તો અહીંયા આપણે કિરણ, ઘણા બધા કિરણો છે. અહીંયા કિરણ ઓ એ કહી શકાય, કિરણ ઓ બી કહી શકાય, કિરણ ઓ સી કહી શકાય, કિરણ ઓડી કહી શકાય, કિરણ ઓઈ કહી શકાય, કિરણ એ બી કહી શકાય, કિરણ એસી કહી શકાય, કિરણ એસી પછી કિરણ બીસી પણ કહી શકાય અને કિરણ ડીઈ પણ કહી શકાય. કારણ કે આ ઉદ્ભવ બિંદુ છે અને આ છેડે કિરણ છે. અહીંથી આમ આપણે ગમે તે નામ આપી શકીએ. ઓ એ છે, ઓ બી, ઓ સી, બરાબર. એ રીતે ઓડી, પછી ઓઈ, પછી કિરણ એસી, પછી કિરણ એ બી, કિરણ બીસી, પછી કિરણ અહીંયા ડી. એ રીતે આપણે કોઈ પણ નામ લખી શકીએ. ઉદ્ભવ બિંદુ પહેલું હોવું જોઈએ અને પછી એનું કિરણ, એટલે કે એક તીરવાળી આકૃતિ. તો અહીંયા એક તીરવાળી જે આકૃતિઓ છે એને કિરણ કહે છે. તો કિરણોના આપણે નામ લખી દઈએ. તો કિરણ ઓ એ, કિરણ ઓ બી, કિરણ ઓ સી, કિરણ ઓ ડી, કિરણ ઓ ઈ, કિરણ એ બી, કિરણ એ બી, કિરણ એ સી, કિરણ એસી પછી કિરણ બી સી અને કિરણ ડીઈ. તો આ રીતે આપણે લખી શકીએ. બોલવામાં આપણે કિરણ, આ જે નિશાન છે એને કિરણ ઓ એ બોલીએ છીએ, કિરણ ઓ બી, કિરણ ઓ સી, કિરણ ઓ ડી, કિરણ ઓ ઈ, કિરણ એ બી, કિરણ એસી, કિરણ બીસી અને કિરણ ડીઈ. એ રીતે આપણે બોલીએ છીએ, એ રીતે આપણે વાંચીએ છીએ. તો મિત્રો હવે બીજો પ્રશ્ન જોઈએ, ચાલો કરીએ. તો જોડીમાં આપેલ ખૂણાઓની તુલના કરો અને બોક્સમાં મોટા ખૂણા માટે રાઈટ તથા નાના ખૂણા માટે ચોકડી કરો. એટલે ખૂણો મોટો અને ખૂણો નાનો. તો એ મિત્રો 2 ખૂણા આપેલા છે. આ ખૂણો જે છે એના કરતાં ખૂણો કેવો છે? વધારે પહોળો છે. વધારે જે પહોળો ખૂણો હશે કેવો હશે? મોટો. અને જે સાંકડો ખૂણો હશે કેવો ખૂણો હશે? નાનો. તો આ મોટો ખૂણો છે અને આ છે નાનો ખૂણો.
બીજા નંબરમાં જોઈએ તો આ બે જે ખૂણા છે એમાં ખૂણો કેવો છે, એના કરતાં પહોળો છે. આ કેવો છે, સાંકડો છે. તો અહીંયા આવશે રાઈટ, અહીંયા આવશે ચોકડી. ત્રીજા નંબરની વાત કરીએ તો આ ખૂણો સાંકડો છે, આ પહોળો છે. તો પહોળા ખૂણા માટે શું આવશે, રાઈટ, એટલે કે મોટો ખૂણો છે. આ ખૂણો કેવો છે, નાનો. તો ચોકડી રાઈટ, ચોકડી રાઈટ, ચોકડી રાઈટ. હવે આ ખૂણો અને આ ખૂણો 90°નો છે, એના કરતાં આ ખૂણો કેવો છે, પહોળો છે વધારે. એટલે અહીંયા શું આવશે, રાઈટ, અહીંયા આવશે ચોકડી. હવે આ બે અહીંયા આવશે રાઈટ, અહીંયા આવશે ચોકડી. કેમ કે આ 180°નો છે, આ 180° કરતાં કેવો હશે, મોટો હશે. એટલે અહીંયા 12નો ખૂણો છે, અંદરનો ખૂણો છે, અહીંયા આવશે રાઈટ ને અહીંયા આવશે ચોકડી. અને છઠ્ઠા ખૂણો છે, આ જે ખૂણો 12નો છે, એટલે કે 12નો ખૂણો કેવો છે, મોટો છે. થી લઈને છે કે અહીંયા આવ્યું, એટલે પહેલાં એ સીધો થયો છે, પછી પાછો વળ્યો છે. અને આ ખૂણો અંદરનો છે, એટલે આમાં શું આવશે, રાઈટ આવશે, આમાં આવશે ચોકડી.